વાઘોડિયા ગોગલિયાપુરા જલારામ નગરીમાં વરસાદી પાણી ભરાયા હતા। વાઘોડિયા મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યશ્રીની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી। મામલતદાર તેમજ ચીફ ઓફિસર સ્થળ પહોંચતા જલારામ નગરીના રહીશોએ પોતાની વેદનાની રજૂઆત કરી હતી। તપાસ કરતા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં તળાવ આવેલ છે, જે તળાવના કિનારા પર ગાબડું પડી જતા તળાવનું પાણી જલારામ નગરમાં ફરી વળ્યું હતું। પાણીના નિકાલ માટે સિદ્ધિ એસ્ટેટમાં કેટલા નડતરરૂપ નાળા તોડી વરસાદી કાંસ સાફ કરાવી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો। સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં મામલતદાર દ્વારા વરસાદી પાણીના અસરગ્રસ્તોને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમ્મર મંસૂરી, વાઘોડિયા। ગઈકાલે પણ અમે વિઝિટ કરીને ગયા હતા કે પાણી ક્યાંથી આવે છે એ થોડી તપાસ કરવા અમારી ટીમને સૂચના આપવામાં આવી હતી। આજ રોજ ફરી અમે અત્રે ઉપસ્થિત છે। તપાસ કરતાં એવું માલુમ પડ્યું છે કે પાછળ જેડીસીમાં ભૂત તલાવડી નામની તલાવ છે આપણું, જેનું એક સાઈડથી થોડુંક ગાબડું પડી ગયું છે। એનું પાણી સતત વહ્યા કરે છે ને એ જ પાણી હાલ જલારામનગરમાં ઘૂસી ગયું છે। અત્યારે આપ જોઈ શકો છો મીડિયા માધ્યમથી કે અમે અત્યારે પૂરી ટીમ અત્યારે છે, ગામ લોકો સાથે અહીંયા વિઝિટ કર્યું છું અને આ પાણીને જ્યારે હું ડાયવર્ટ કરી દઈશ તો એવું મારું માનવું છે કે જે પાણી હાલ ભરાયું છે એમાંથી આપણને કમસે કમ 70-80% રાહત થશે। મારી બહેન દીકરીઓ કે મારા ભાઈઓ આરામથી પોતાના મકાનમાં રહી શકશે। થેન્ક યુ। પૂરામાં 2 દિવસથી પાણી ભરાઈ ગયું છે, જ્યારે આજે તપાસ કરતાં એવું માલુમ પડ્યું બહુ તલાવડી છે જે જીઆઈડીસીમાં આવેલી છે, એ પાણીનો એક તલાવડીની એક બાજુથી ભાગ થોડો ગાબડું પડી ગયેલ છે, એ પાણી નવી નગરીમાં ઘૂસી ગયું છે એવું આજે તપાસ કરતાં ખબર પડી। એટલે એ પાણી બધું ખેતરોમાં તરબોળ થઈ ગયા, અમારી નવી નગરી જલારામ બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। પછી અમે મામલતદાર શ્રી સાહેબને રજૂઆત કરી, સાહેબ જાતે આવ્યા છે અને એમને જોયું વાત સાચી છે અને એમને પછી પાણીનું ડાયવર્ટ કરીને એ બાજુ પાણીનો નિકાલ કરવા નક્કી કર્યું અને એ પ્રમાણે પાણીનો નિકાલ થયા પછી પાણી ખેતરમાં પાણી ઘૂસવું બંધ થઈ જશે।